ભરૂચ હેડક્વાર્ટર્સ ખાતે તાલીમ લઈ રહેલા લોકરક્ષક દળની તાલીમ પૂર્ણ કરનાર 234 મહિલાઓનો પોલીસ દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં જિલ્લા એસપીની હાજરીમાં પાસિંગ પરેડને સલામી આપી હતી। ભરૂચ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો, જેમાં ભરૂચ ખાતે તાલીમ લઈ રહેલા હથિયારી મહિલા લોકરક્ષકની બેઝિક તાલીમ પૂર્ણ થતાં કુલ 234 મહિલા લોકરક્ષકની દીક્ષાંત પરેડ સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિત જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ ઇન્સ્પેક્ટર ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો અને શહેરીજનોએ આ અવસરે પરંપરાને નિહાળી હતી। પરેડ દરમિયાન વાતાવરણ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું। પ્લાટૂન 5 કમાન્ડર નીલમ હિંમતભાઈ ધાંધલિયા, દેવભૂમિ દ્વારકા અને સાથે સાર્જન્ટ દીપાલી પુરુષોત્તમભાઈ વાડિયા કે ચેસ નંબર 11 જે સુરત શહેરમાંથી છે। સમય મર્યાદામાં આ સૌ તાલીમાર્થી બહેનો સ્વમાનભેર પોતાની ફરજ બજાવશે એવી આશા। આઉટડોર ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે 234 મહિલાઓનું આજે દીક્ષાંત પરેડ હતી। 8 મહિનાની તાલીમ પૂરી કરી અને 234 મહિલા લોકરક્ષક આજે એ લોકો પોતપોતાના જિલ્લામાં જશે, જ્યાં એ લોકોનું પોસ્ટિંગ છે। અને આ તાલીમ 8 મહિનાની પૂરી કરી ત્યાં એ લોકોને ઇન્ડોર અને આઉટડોર તાલીમ આપવામાં આવી। અને ઇન્ડોર તાલીમમાં વ્યાખ્યાતાઓ દ્વારા એ લોકોને અલગ અલગ વિષયો ઉપર લેક્ચર્સ આપવામાં આવ્યા હતા, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ અને અન્ય કાયદાઓ દ્વારા। અને આઉટડોરમાં એ લોકોને ડ્રિલ્સ, વેપન ટ્રેનિંગ એ આપવામાં આવી હતી। અને તમામ તાલીમ પૂરી કરી આજે એ લોકો પોતાની ફિલ્ડમાં જઈ અને મહિલા સશક્તિકરણનો એક દાખલો પ્રસ્થાપિત કરશે।